હરિઓમ. નમસ્કાર મિત્રો. શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે આપણા વડીલો અને સંતો મંદિરના દર્શન કર્યા પછી તરત જ બહાર નીકળી જતા નથી? તેઓ મંદિરની સીડી પર થોડી વાર શાંતિથી બેસે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળ એક ખૂબ જ સુંદર આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે? આજે આપણે જાણીશું કે મંદિરના દર્શન પછી સીડી પર શા માટે બેસવું જોઈએ, તેનું શાસ્ત્રીય મહત્વ શું છે અને તે સમયે કયો શ્લોક બોલવો જોઈએ અને શ્લોકનો અર્થ શું થાય છે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મંદિર માત્ર ઇમારત નથી મિત્રો. સનાતન ધર્મમાં મંદિર માત્ર પથ્થરોથી બનેલી ઇમારત નથી. મંદિરને ભગવાનનું જીવંત નિવાસ સ્થાન માનવામાં આવે છે. પ્રાચીન ઋષિમુનિઓએ મંદિરનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે ત્યાં સાત્વિક ઉર્જા અને આધ્યાત્મિક સ્પંદનોનો અનુભવ થાય. એટલે જ જ્યારે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે મન આપમેળે શાંત થવા લાગે છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી માત્ર આંખોને જ નહીં પરંતુ આત્માને પણ શાંતિ મળે છે. દર્શનનો સાચો અર્થ મિત્રો, ઘણા લોકો માને છે કે ભગવાનને જોઈ એટલે કે દર્શન કરવાથી મનને શાંતિ થાય છે, પરંતુ શાસ્ત્ર અનુસાર દર્શનનો અર્થ માત્ર ભગવાનને જોવો નથી. દર્શન એટલે ભગવાનને જોવાની સાથે સાથે ભગવાનની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. એ એક દિવ્ય મિલન છે. તેથી દર્શન કર્યા પછી તરત જ બહાર નીકળી જવાને બદલે થોડી વાર શાંતિથી બેસવું જોઈએ. મંદિરની સીડીનું મહત્વ શું છે મિત્રો? મંદિરની સીડી માત્ર ઉપર જવા માટે નથી. આપણા શાસ્ત્રોમાં સીડીને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક માનવામાં આવે છે. જેમ આપણે એક પછી એક પગથિયાં ચડીને ભગવાન સુધી પહોંચીએ છીએ, તેમ જીવનમાં પણ સારા વિચારો, સારા કર્મો અને ભક્તિ દ્વારા ભગવાનની નજીક પહોંચીએ છીએ. દર્શન કર્યા પછી સીડી પર બેસવાનો અર્થ એ છે કે ભગવાનના દર્શનથી મળેલી શાંતિ અને ઉર્જાને પોતાના હૃદયમાં ઉતારવી. જો આપણે દર્શન કરીને તરત જ મોબાઈલ, વાતો કે દુનિયાની ચિંતાઓમાં લાગી જઈએ તો મળેલી આધ્યાત્મિક અનુભવ ધીમે ધીમે ઓછો થઈ જાય છે. પરંતુ સીડી ઉપર બેસીને ભગવાનનું સ્મરણ કરવાથી તેનો અનુભવ વધુ ગાઢ બને છે. સંતો અને વડીલો શું કહે છે? ઘણા સંતો કહે છે, મંદિરમાં ભગવાનને મળવા જાઓ, માત્ર જોવા નહીં. વિચાર કરો, જો આપણે કોઈ મહાન વ્યક્તિને મળવા જઈએ તો શું તેમને જોઈને તરત પાછા આવીએ છીએ? ના, અમે થોડા સમય તેમની સાથે બેસીએ છીએ. એમ જ રીતે ભગવાનના દર્શન કર્યા પછી પણ થોડી વાર બેસવું એ ભક્તિનો એક સુંદર ભાગ છે. સીડી ઉપર બેસવાથી થતા લાભો: મનની એકાગ્રતા વધે છે. દર્શન પછી મન સ્થિર બને છે. ભક્તિ મજબૂત બને છે. ભગવાન સાથેનો સંબંધ વધુ ગાઢ બને છે. સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. મંદિરની સાત્વિકતા મન પર શુભ અસર કરે છે. કૃતજ્ઞતા પ્રગટ થાય છે. ભગવાનને આપેલા જીવન સામે આભાર વ્યક્ત કરવાનો અવસર મળે છે. આંતરિક શક્તિ મળે છે. ચિંતા, તણાવ અને અશાંતિમાં ઘટાડો થાય છે. સીડી ઉપર બેસીને કયો શ્લોક બોલવો જોઈએ? મિત્રો, જ્યારે આપણે ભગવાનના દર્શન કર્યા પછી પાછા ફરીએ છીએ ત્યારે થોડી વાર મંદિરની સીડી ઉપર બેસીને એક સુંદર મજાનો શ્લોક બોલીએ છીએ. તો એ શ્લોક તમને કયો છે એ આગળ જણાવું છું. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. આ શ્લોકનો અર્થ એ થાય છે, હે પરમેશ્વર, મને એવું જીવન આપો કે જેમાં લાચારી, અપમાન અને દીનતા ન હોય. મને એવું મૃત્યુ આપો કે જેમાં વધુ પીડા, કષ્ટ ન હોય. અને જ્યારે આ જીવન પૂર્ણ થાય ત્યારે મને તમારા ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય.
આ શ્લોકનું એક બીજું રહસ્ય પણ છે. આ શ્લોકમાં ભક્ત ભગવાન પાસે ધન, સંપત્તિ કે વૈભવ નથી માંગતો. તે માત્ર 3 અમૂલ્ય વસ્તુઓ માંગે છે: સન્માનભર્યું જીવન, શાંતિપૂર્ણ અંત, ભગવાનનું સાનિધ્ય. આ 3 વસ્તુઓ માનવ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. અનાયાસેન મરણમ, કોઈ કષ્ટ, પીડા, તકલીફ વગર મૃત્યુ પ્રાપ્ત થાય. વિના દૈન્યેન જીવનમ, દીનતા, અપમાન, લાચારી અને બીજાના ભારરૂપ બન્યા વગર જીવન પસાર થાય. દેહાંતે તવ સાનિધ્યમ, જીવનના અંતે દેહ છોડ્યા પછી તમારા ચરણોમાં સ્થાન મળે. દેહી મે પરમેશ્વર, હે પરમેશ્વર, મને આ કૃપા પ્રદાન કરો. આ શ્લોકમાં ભક્ત ભગવાન પાસે ધન, સંપત્તિ કે વૈભવ, ભૌતિક સુખ નથી માંગતો. તે માત્ર 3 અમૂલ્ય આશીર્વાદ માંગે છે: સારું જીવન, વિના દૈન્યેન જીવનમ, હે ભગવાન, મારું જીવન એવું બનાવો કે મને કોઈની સામે હાથ ફેલાવો ન પડે. મારે અપમાન, લાચારી અને સ્વાભિમાન ગુમાવવાનો સમય ન આવે. હું સન્માનપૂર્વક, ધર્મપૂર્વક અને આત્મગૌરવ સાથે જીવન જીવી શકું. શાંતિપૂર્ણ મૃત્યુ, અનાયાસેન મરણમ, મૃત્યુ તો દરેકને નિશ્ચિત છે, પરંતુ ભક્ત પ્રાર્થના કરે છે કે અંતિમ સમય વધારે દુઃખ, પીડા અને કષ્ટોથી ભરેલું ન હોય. ભગવાનના સ્મરણમાં શાંતિપૂર્વક જીવન પૂર્ણ થાય. ભગવાનનું સાનિધ્ય, દેહાંતે તવ સાનિધ્યમ. આ શ્લોકમાં સૌથી ઊંડો ભાવ આ છે કે ભક્ત એમ કહે છે: હે પ્રભુ, જ્યારે આ શરીરનો અંત આવે ત્યારે મને તમારા ચરણોમાં સ્થાન આપજો. અર્થાત જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અને ભગવાનની નજીક રહેવાનું સૌભાગ્ય. મંદિરની સીડી ઉપર આ શ્લોક કેમ બોલવો? જ્યારે આપણે ભગવાનના દર્શન કરીને બહાર આવીએ છીએ ત્યારે આ શ્લોક આપણને યાદ કરાવે છે કે જીવન ક્ષણભંગુર છે. ધન અને સંપત્તિ કરતાં ભગવાનની કૃપા વધુ મહત્વની છે. સાચી સફળતા ભગવાનના ચરણોમાં સ્થાન મેળવવામાં છે. જીવન સન્માનથી જીવો અને અંતે ભગવાનને પ્રાપ્ત કરો. તો મિત્રો, હવેથી તમે જ્યારે મંદિર જાઓ ત્યારે મંદિરેથી દર્શન કરીને પાછા ફરો ત્યારે ઉતાવળમાં બહાર ન નીકળી જતા માત્ર 2 મિનિટ મંદિરની સીડી ઉપર શાંતિથી બેસજો. મોબાઈલ બાજુમાં મૂકી દેજો, આંખો બંધ કરજો, ભગવાનનું સ્મરણ કરજો અને આ સુંદર શ્લોકનું પારાયણ 3 વખત જરૂર કરજો. કદાચ એ 2 મિનિટ તમારા આખા દિવસને શાંતિ અને સકારાત્મક ઉર્જાથી ભરી દેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ભક્તિ સંગમને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. અનાયાસેન મરણમ, વિના દૈન્યેન જીવનમ, દેહાંતે તવ સાનિધ્યમ, દેહી મે પરમેશ્વર. અનાયાસેન મરણમ, વિના દૈન્યેન જીવનમ, દેહાંતે તવ સાનિધ્યમ, દેહી મે પરમેશ્વર. અનાયાસેન મરણમ, વિના દૈન્યેન જીવનમ, દેહાંતે તવ સાનિધ્યમ, દેહી મે પરમેશ્વર.